તરફથી. Hi, I am Parthiv Goel. આઈ એમ જીગર શાહ. नहीं, actually गड़बड़ हुआ है. Hi, I am Jigar Shah. હાય આઈ એમ પાર્થિવ ગોહિલ. And welcome you all to my podcast गरबानी बातचीत with the legendary celebrity singer पार्थिव गोयल. इनके बारे में जितनी भी तारीफ़ें करो दिन ख़त्म हो जाएगा, अचीवमेंट की लिस्ट ख़त्म नहीं होगी. द मैन हु स्टार्टेड हिज जर्नी बाय विनिंग गुजरात गौरव अवार्ड, लेडीज़ एंड जेंटलमैन, वहाँ से जो जर्नी चालू की है, सारेगामापा हो, Bollywood movies, one of the favorite voices of Sanjay Leela Bansali. He also have performed in Coke Studio, ladies and gentlemen. The talk of the town, Raja Dhiraj, के creative producer, singer, host. Let's welcome Parthiv Goel. હાય જીગર. કેવું લાગે છે તમને અહીંયા? We are here. મને તમારા પોડકાસ્ટનું નામ જ બહુ ગમ્યું, ગરબાની વાતચીત. ગરબાની વાતચીત. તમને ક્યારે એવું ખબર પડી કે સિંગિંગ ઇઝ માય કોલિંગ? સો बेसिकली माय फादर वाज, मतलब फैमिली में सब लोग म्यूज़िक को बहुत पसंद करते हैं. माय फादर वांटेड मी टू बिकम अ सिंगर. ओके. सो मैं मतलब जैसे ही पैदा हुआ तब से मेरे कान के बाजू में रेडियो रख दिया. क्या बात तो है. वहाँ से मेरी ट्रेनिंग शुरू हुई. फिर जैसे ही मैं बोलने लगा तब मुझे शास्त्रीय इंडियन क्लासिकल म्यूज़िक सीखने के लिए भेजा. एंड अगर आप इंडियन क्लासिकल म्यूज़िक सीखते हैं तब आप कुछ भी गा सकते हैं. तो दैट वाज द फन. आपके गुरु कौन थे? लाइक हाउ यू स्टार्टेड योर जर्नी? आपको पता चल ગયા था કે ચોકે યોર ડેડ વોન્ટેડ યુ ટુ બી ધ સિંગર અને મારે આમાં જ કંઈ કરવું છે, એ કોલિંગ આવી ગઈ હતી, બટ જર્ની કેવી રીતના સ્ટાર્ટ થઈ? કોના પાસે આપણે શીખ્યું? મને એવું મારી બહુ મોટી ટીમ છે એક જણની, એટલે મને એવી રીતના ઇનસાઇટ મળી છે કે યુ હેવ લર્ન એન્ડ ગોટ યોર લર્નિંગ્સ ફ્રોમ મિસ્ટર ડાગરજી, એટલે માસ્ટર ઉસ્તાદ ડાગર. યસ. અને હાઉ કમ યોર જર્ની સ્ટાર્ટેડ ફ્રોમ ધેર? ત્યાંથી તમે ના લેફ્ટ જ્યો ના રાઈટ જ્યો, સીધા સીધા આપણે આગળ વધતા ગયા. કેવી હતી તમારી જર્ની હમણાં સુધી? વોઝ ઇટ ચેલેન્જિંગ? વોઝ ઇટ વેરી સ્મૂથ? It was very exciting. Yes, challenges. I love challenges, and I love giving challenges to myself. So I started in Bhavnagar. Basically, I'm from Bhavnagar. અને ભાવનગરમાં ભાનુબેન સોલંકી, દક્ષાબેન અને પછી લક્ષ્મીપતિ શુક્લાજી, આ ત્રણેય ગુરુઓએ મને બેસિક તાલીમથી લઈને વિશારદ સુધી, સંગીત વિશારદ સુધીની ટ્રેનિંગ આપી. અને એ પછી હું ડાગર સાહેબ પાસે પણ ગયો ભોપાલમાં, અને ત્યાં હું ધ્રુપદ શીખ્યો. બ્રહ્મ મુહૂર્તમાં આપણી સંસ્કૃતિમાં બ્રહ્મ મુહૂર્તનો એક બહુ મહિમા છે. બ્રહ્મ મુહૂર્તમાં કઈ રીતે તમારે રિયાઝ કરવાનો એ હું એમની પાસેથી શીખ્યો. અને એ રિયાઝથી જ આજે હું જે કંઈ છું, હું મારી જે વોકલ કલ્ચર છે એ એનાથી જ ડેવલપ થયું છે. યુ આર બિઝી 365 ડેઝ. આમાં તમે કેવી રીતના આરામ આપી શકો ગળાને? અમને તો તમારા ઇન્સ્ટાગ્રામ જેમ જોઈએ તો પાર્થિવ ગોયલ ઇઝ હિયર, પાર્થિવ ગોયલ ઇઝ ધેર, પાર્થિવ ગોયલ ઇઝ એવરીવેર. તો ગળાને આરામ ક્યાંથી મળે તમને? નો, સો વિથ ગોડ્સ ગ્રેસ મને ગુરુઓના આશીર્વાદ છે કે એ સમજ મળી, એ યોગાની પ્રેક્ટિસથી કરીએ છીએ. સદગુરુ જગ્ગી વસુદેવ જે કોયમ્બતુરમાં છે, એમને ત્યાં યોગાની યોગ્ય ટ્રેનિંગ મળી, અને એનેથી હું આઈ ફીલ વેરી સ્ટ્રોંગ. જેમ કે નવરાત્રિ દરમિયાન પણ હું રેગ્યુલર યોગા પ્રેક્ટિસ કરું. આઈ રિમેન ઇન સાયલન્સ, સો આઈ કન્ઝ્યુમ એનર્જી, અને આઈ ડુ માય રેગ્યુલર પ્રેક્ટિસીસ, એન્ડ બિકોઝ ઓફ દેટ ઓનલી આઈ એમ ફીલિંગ ગુડ એન્ડ આઈ કેન સિંગ હેલ્ધીલી. કમિંગ ટુ ધ ટોક ઓફ ધ ટાઉન, સર, રાજા ધીરાજ. મને આજે હું જેને મળું છું, હમણાં હું ત્યાંથી ઘરેથી આવ્યો, મોટા મોટા હોર્ડિંગ્સ બધું મેં રાજા ધીરાજ વિશે જોયું. સર, મને પહેલાં તો કમ્પ્લેન એ છે ટિકિટ નથી મળતી. સર, મને પ્લીઝ કંઈક કરાવી દો. કમ્પ્લેન છે. 1 કલાકના અંદર સોલ્ડ આઉટ. તમે એક નવો શો હમણાં અનાઉન્સ કર્યો એન્ડ ઇટ્સ સોલ્ડ આઉટ. ઇટ ઇઝ ટ્રીમેન્ડસ. ધ વન્સ who are wanting to be a part of this experience, તમે એમને શું કહેશો? just give us 2 liners about what Radha Adhiraj is all about. સો ધનરાજ નથવાણીનું આ પ્રોડક્શન, એમનું પ્રોડ્યુસ કરેલું આ ધ ગ્રેન્ડ મ્યુઝિકલ છે. ભારતનું પહેલું કૃષ્ણ ઉપરનું આવું બ્રોડવે સ્ટાઇલ મ્યુઝિક છે. બ્રોડવે વિશે તમે સાંભળ્યું હશે. ટોટલ ટીમ ઓફ રાજા ધીરાજ ઇઝ મોર દેન 225. વાવ! આટલા લોકો જ્યારે એક સાથે મળે, અને ઇટ ઇઝ નોટ અ ફિલ્મ, ઇટ ઇઝ નોટ અ રીલ, ઇટ ઇઝ નોટ અ વિડીયો, લાઈવ. એવરી ડે યુ આર પરફોર્મિંગ 2.5 hour film. અને સિંગર્સ આર સિંગિંગ લાઈવ. This is exceptional.
ધીસ ઇઝ વેર આઈ કેન નાવ રિલેટ કે ટિકિટ્સ કેમ નથી મળી રહી બિકોઝ બ્યુટિફુલ છે સર. જ્યાં જો એના વખાણ ચાલે છે. બસ ખાલી મારી કમ્પ્લેન એ છે કે જે વ્યક્તિએ તમારા સાથે એને બીજી વાર કેવી રીતના ટિકિટ મળી ગઈ અને અમને પહેલી વાર પણ નથી મળતી યાર, આ તો ચીટિંગ કહેવાય. બટ જેના માટે આજે અમે ભેગા થયા છે, ઇટ્સ અબાઉટ રંગીલો રે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, રંગીલો રે ઇઝ ઇક્વલ ટુ પાર્થિવ ગોયલ. અમને બધાને ખબર 2017થી સર આ જર્ની તમે મુંબઈમાં સ્ટાર્ટ કરી. મને આઈ એમ ટેકિંગ યુ બેક ટુ 2017, તમારો ફર્સ્ટ સિઝન, ફર્સ્ટ ટાઈમ મુંબઈ, ઇન્ડોર નવરાત્રિ અને લેટ નાઇટ સુધી. શું આમ એક્સપિરિયન્સ શું છે તમારું? તમને યાદ આવે ત્યાં તમારું શું હતું વે ઓફ થિંકિંગ, કે પ્રેપરેશન કેવી હતી તમારી? 2017 બેક, ફર્સ્ટ ટાઈમ પાર્થિવ ગોયલ કમિંગ ટુ ધીસ બિગેસ્ટ એસી ઇન્ડોર. સો રંગીલો રેનો જન્મ જે થયો, હું ત્યારથી તમને વાત કરું કે નેસ્કોના સર્વે સર્વા કૃષ્ણા પટેલ, મિસ્ટર કૃષ્ણાએ કીધું કે અહીંયા આપણે હવે આવી કંઈક એક્ટિવિટી કરવી છે. સૌથી પહેલી એક્ટિવિટી એમણે સ્ટાર્ટ કરી પેડીફિલ્ડ્સ ફેસ્ટિવલ. ઓકે. જેમાં સલીમ સુલેમાનનું પરફોર્મન્સ હતું ને એમની સાથે હું આવેલો. વાવ. અને મેં એમાં એક ગુજરાતી ગીતનું ફ્યુઝન જે એમનું કોક સ્ટુડિયોમાં બહુ પોપ્યુલર છે એ ગાયું, રૂડીને રંગી લે રે પાલાતારી વાંસળી રે. આ ગાયા પછી એમણે પહેલી વાર મને કૃષ્ણાજી સાથે મીટિંગ ઓળખાણ કરાવી. પછી ત્યારે એમણે કીધું શું કરી શકીએ. મેં કીધું હું ગુજરાતી માણસ છું, તમે મારું રૂડીને રંગીલી સાંભળ્યું છે, અહીંયા એવો ગુજરાતી ફેસ્ટિવલ થવો જોઈએ કે જે દર વર્ષે થાય. તો કીધું આપણે નવરાત્રિમાં જ કરીએ. ચાલો કરીએ. પછી એનું નામકરણ થયું રંગીલો રે, અને દેટ વોઝ ધ ફર્સ્ટ યર. અને હું રાહ જોતો હતો કે આવી કોઈ જગ્યા હોવી જોઈએ, કારણ કે ટાઈમ લિમિટને કારણે હજી ઓફિસે તો માંડ આવ્યા હોય, રાઈટ, 10 વાગે એટલે પતી જાય. મુંબઈમાં તો ફાસ્ટ લાઈફ અને આ પ્રોબ્લેમ મેજર સોલ્વ થયો છે. એટલે ત્યારે આ પહેલી વાર એવું થયું કે બોસ અહીંયા થોડો આરામથી પણ રમી શકીએ, થોડા મોડા જઈએ તો પણ આપણને ધરાઈને પેટ ભરીને ગરબા રમી શકીએ. 110%. એટલે એવી જગ્યા છે અહીંયા, અને એસી અને પાર્કિંગ અને સિક્યુરિટી અને બધું એટલું વાવ સ્ટ્રોંગ છે. વાજી વાહ. થેન્ક યુ સો મચ સર. આનાથી વધારે એનર્જી આવશે અને અમને ટેકનિકલી વધારે જાણવા મળશે તમારા થ્રુ ફોર રંગીલો રે. જી થેન્ક યુ. ફર્સ્ટ ટાઈમ સ્ટેજ લીધું 2017માં, 10,000 લોકો, આટલી ઓડિયન્સ, ફૂલ પેક, અને એ એક્સપિરિયન્સ. એક વાત કહું, આ જગ્યામાં આવી કોઈ ઇવેન્ટ ત્યાર સુધી થઈ જ નહોતી. કરેક્ટ. તો અમે ન્યૂઝપેપરમાં, હોર્ડિંગમાં બધા એડવર્ટાઇઝ આપી, લોકોને સમજાણું જ નહીં કે અહીંયા તો બધા એક્ઝિબિશન થાય છે, અહીંયા થોડી આવી ઇવેન્ટ હોય. રાઈટ. નેસ્કો ઇઝ નોન ફોર એક્ઝિબિશન્સ. તો આપણે ગુજરાતીમાં કહીએ ને કાગડા ઉડતા હતા. વાવ. પહેલા દિવસે ડે વી પરફોર્મડ, ભલે ઓછા લોકો હતા, કાગડા એટલે એકદમ કાગડા નહોતા, ગરબાના ઘેલા શોખીન મારા અમુક મિત્રો એ આવી ગયા હતા, એટલે બહુ ઓછું પબ્લિક હતું. આટલા મોટા એસીના ડોમમાં ઓછું પબ્લિક. પણ પહેલા દિવસે જે આટલા ઓછા લોકોએ ધમાલ કરી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું, ત્યારે અમે પહેલાં 3-4 વર્ષ અમે લાઈવ કરતા હતા. લાઈવ બધાએ જોયું તે રમવાની, એ જોઈને લોકો આવવા માંડ્યા. એટલે 3-4થા દિવસે ફૂલ ભરાવા માંડ્યું, અને 5, 6, 7, 8, 9માં નોરતો હાઉસફુલ. આ વસ્તુ સર મને આજે ખબર પડી, કેટલા બધા જણને આ ખબર પડી હશે. એ એઝ એન આર્ટિસ્ટ સ્ટેજ પર જોવું કે જે ક્રાઉડ એક્સપેક્ટ કર્યું હતું એ નથી, ને ત્યાંથી બાઉન્સ બેક કરું કે ના આપણું આ છે ને આપણે સારી રીતના મહેનત કરીને કરશું. ને આજે સર આઈ વિલ વોન્ટ ટુ ઇન્ફોર્મ ઓલ ઓફ યુ કે હરેક વર્ષે આર્ટિસ્ટ કશે ના કશે ચેન્જ થતા હોય છે. આ ગ્રાઉન્ડ પર આજે કોઈ હતું, આ ગ્રાઉન્ડ પર આજે બીજું છે. પાર્થિવ ગોયલ સર ઇઝ ધી ઓનલી સિંગર કે જે 7 વર્ષથી એક જ વેન્યુ પર ઘડ બનાવીને બેઠા છે. કન્સિસ્ટન્સી સર કેવી રીતના તમે એવરી ટાઈમ બધાના એક્સપેક્ટેશન્સને ફૂલફિલ કરી શકો છો સર? સો વિથ નેસ્કો નાવ ઇટ્સ ફેમિલી, બિકોઝ નેસ્કોમાં જ મેં 9 દિવસની નવરાત્રિની શરૂઆત કરી. એ બિકોઝ ટુ પરફોર્મ ઇન નવરાત્રિ ઇટ્સ અ વેરી ચેલેન્જિંગ જોબ. અહીંયા હું મારા શબ્દોમાં કહું તો હું એને ડાન્સિંગ મ્યુઝિક કહું છું. ઓકે. યુ હેવ ટુ સિંગ ઓર સિલેક્ટ ધ સોંગ ઓર પ્લે ધ બીટ એઝ પર વોટ દે વોન્ટ ટુ ડાન્સ. એવરી યર તમારે કાંઈ ને કાંઈ નવું આપવું પડે. યસ. એ તમારી પ્રેપરેશન કેટલા ટાઈમ પહેલાં ચાલુ થઈ જાય? હવે સાચું કહું તો આખા વર્ષમાં કંઈક એવું નવું સાંભળે ને એટલે સીધું હું મારા નોટ કરી લઉં કે આ આપણે નવરાત્રિમાં એડ કરશું. પછી ગીત હોય, આર્ટિસ્ટ હોય,
કોઈ મ્યુઝિકનું ટ્રાન્ઝિશન હોય 6 મહિના પહેલાંથી તમારી પ્રેપરેશન સ્ટાર્ટ થઈ જાય Yeah. ફોર નવરાત્રિ. ધીસ ઇઝ ઇનક્રેડિબલ. આટલા બધું તમારે એટલું 4 hours 5 hours સ્ટેજ ટાઈમ હોય વિથ અમેઝિંગ ટીમ, બધા આટલા બધા સોંગ્સ તમે ડેલી બેસિસ પર ગાતા હોય એનું સિક્વન્સિંગ કરવું, આઈ કેન નોટ ઇવન ઇમેજિન કેટલું ડિફિકલ્ટ હશે. બટ આઈ એમ શ્યોર આ લોકોને પણ જાણવું હશે વિચ ઇઝ ગોઈંગ લાઈક વિચ ઇઝ યોર ફેવરેટ સોંગ. ઓફકોર્સ બહુ બધા ફેવરેટ સોંગ હશે, બટ તમે સ્ટેજ પર જ્યારે સોંગ ગાઓ ત્યારે તમને એવું છે કે યાર આ હજી એકવાર ગાઈ લેવું મારે. એ કયું છે એવું સોંગ? નેસ્કોની વાત કરું તો અહીંયા પહેલા વર્ષનું જે ગીત મેં એક એક્સપેરિમેન્ટ કરેલો કે બહુ જૂનું ગુજરાતી ગીત અવિનાશ વ્યાસનું છે અને ગુજરાતી ફિલ્મમાં પણ છે, પણ ત્યારનો સમય પ્રમાણે ખાલી ફિલ્મના પ્રમાણે બહુ સ્લો હતું. અમે થોડુંક ફાસ્ટ કર્યું અને એનો એક શ્વાસે ગાવાની આખી એક કોમ્પોઝિશન છે જે પછી યુટ્યુબ પર ચડાવ્યું, બહુ વાયરલ થયું. તો દેટ ઇઝ ફોર રંગીલો રે નેસ્કો, દેટ્સ વન ઓફ ધ ફેવરિટ એન્ડ જેની બે લાઈન સર હમણાં ગાઈને કહેશે આપણને. એક પાટણ શહેરની નાર પદમણી, આંખ નચાવતી ડાબી ને જમણી, સુરત જાણે ચંદા પૂનમની, બીચ બજારે જાય ભાતીગળ ચુંદલડી લહેરાય, ઝાંઝરિયું જમક 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 થાય. આ તમારા બધા માટે ચેલેન્જ છે. આના વર્ડિંગ્સ બરાબર કમેન્ટ બોક્સમાં નાખો તો તમને કાંઈક ગિફ્ટ મળશે મારા તરફથી. બટ વસ્તુ એ છે એટલું આમ રેપ જે કહે છે આપણે દુહા છંદ સર એ પેલા ગાતા હતા બધા, અને તમને તો જ્યારે મેં અષાઢ ઉચ્ચારણ સ્ટાર્ટ જે તમે કરો ને સર, અમારા સ્પિન નીચે ચાલુ થઈ ગયા હોય, તમે જેવું આમ કરો ને અષાઢ ઉચ્ચાર, એટલે એ વાઇબ, નેસ્કોનું સાઉન્ડ, ઇન્ડોર નવરાત્રિ, વરસાદ નો નડે તમને કેટલા પણ વાગ્યા સુધી. તમે જેમ ઓફિસનું મેન્શન કર્યું, કેટલા બધા લોકો તો જસ્ટ ઓફિસ પહોંચતા હોય ને ત્યાં આગળ ઓલમોસ્ટ લાસ્ટ રાઉન્ડ ચાલુ થઈ ગયો હોય. અહીંયા આવીને અમે એક, અને કેટલા બધા જણ એવા છે કે જે બીજેથી રમીને અહીંયા નેસ્કો તો જાયંગે બોસ. એટલે આ વાઇબ જે તમે ક્રિએટ કરી છે, આટલી ઇન્ક્રેડિબલ ટીમ બનાવવાના પાછળ અને આ બધા સોંગ સિલેક્શન પાછળ તમે કીધું 6 મહિનાની મહેનત લાગે, બટ વોટ આર વી એક્સપેક્ટિંગ ડિફરન્ટ ધીસ યર? ઓફકોર્સ બધાના ક્વેશ્ચન એ જશે કે કુછ તો નયા હોગા, કુછ તો નયા હોગા, બટ સમથિંગ વિથ રિગાર્ડ્સ ટુ ટીમ, કારણ કે તમે યુઝ્યુઅલી યુ કીપ ઓન એક્સપ્લોરિંગ એન્ડ યુ વર્ક વિથ ડિફરન્ટ આર્ટિસ્ટ. તો આ વખતે આપણે એવું કંઈક જોવાના છે, કંઈક ડિફરન્ટ? યસ, આ વખતે મેં આઈ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ લુકિંગ ફોર ન્યૂ ટેલેન્ટ. એવી એક ઈચ્છા છે કે રોજ મિનિમમ એક નવો અવાજ, નવો ગાયકને સ્ટેજ પર અમે લાવીએ. વાવ, રોજ એક ગાયક. કમિંગ ટુ અ વેરી ટ્રેન્ડિંગ થિંગ જે બધી ઇન્ડસ્ટ્રી બધા સેક્ટરમાં ચાલી રહ્યું સર, એઆઈ. આપણે એઆઈનું તમને કેટલું યુઝેજ લાગે છે ગરબામાં? હવે બધા લિરિસિસ્ટ છે કે કમ્પોઝર્સ છે, એ લોકો એઆઈની હેલ્પ લે છે કે એઆઈ વિલ રૂલ ઓવર ઇન ધીસ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી. ઓફકોર્સ સેન્ટિમેન્ટ્સ તો જેમ તમે કીધું વિલ નોટ બી એબલ ટુ મેચ, બટ કઈ રીતે આપણે એની હેલ્પ લઈ શકીએ? પરિવર્તન એક જીવનનો એક સ્વભાવ છે અને પરિવર્તન થયા જ કરવું જોઈએ. એઆઈ ઓલ્સો વિલ હેવ ઇટ્સ ઓન મેજિક. હું પોતે પણ એઆઈ ચેટ જીપીટીનો ઉપયોગ કરું છું ગીતોનો. ફોર એક્ઝામ્પલ, હું ગીતો સાંભળવાની એક આદત છે ને એના પર જ એમના સ્ટેપ્સ લેવાની. તમે તો જાણો છો, એકેડેમી ચલાવો છો. એ વસ્તુ કોઈ રોબોટિક કલ્ચર નહીં કરી શકે આજના ટાઈમ પર સર, કારણ કે આપણા ગરબા ક્લાસ છે અને ઓફકોર્સ તમે પણ આમાં અગ્રી થશો, ગુજરાતી સેન્ટ્રિક ગરબા નથી રહ્યા હવે. બધી કાસ્ટ, બધી કમ્યુનિટીઝ એ જ એક્સાઇટમેન્ટથી ને એ જ એન્થુઝિયાઝમથી રમે છે. યસ, એન્ડ ધીસ ઇઝ ફિનોમિનલ જે હિસાબથી ગરબા, અને થેન્ક્સ ટુ યુ એન્ડ મેની ઇન્ડિવિજ્યુઅલ્સ હુ હેવ કન્ટ્રીબ્યુટેડ ટુ ધ કલ્ચર. આટલા વર્ષોથી કલ્ચર જાળવી રાખ્યું, આપણી સંસ્કૃતિ રહી છે કે આજના ટાઈમ પર પણ 9 દિવસ ઓફિસ નહીં જાયંગે, ગરબા ખેલેંગે, મમ્મી કામ નહીં આપ, હું ઘરનું કામ નહીં કરું, મારે ગરબા રમવા, હું થાકી ગયો, ટ્યુશન તો બિલકુલ નહીં જાઉં. આ કલ્ચર સર આજના યંગસ્ટર્સ, જેનઝી કહો કે તમે ટીનેજર્સ કહો, એવરી વન આર સો એન્ગ્રોસ્ડ. એન્ડ થેન્ક્સ ટુ યુ કે આજે 15,000 લોકોને તમારા ધૂન પર, તમારી બીટ પર રંગીલો રે નેસ્કોમાં નચાવવું 9 દિવસ, દેટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી પોસિબલ ઇફ પાર્થિવ ગોયલ ઇઝ ઓન ધ સ્ટેજ. આઈ વુડ સે ઇટ્સ માય ટીમ, અને એ ટીમની સાથે હું આ વસ્તુ કરી શકું છું. અને આઈ ઓલવેઝ લુક ફોરવર્ડ, એવરી યર આઈ લુક ફોરવર્ડ ટુ કમ ઓન સ્ટેજ એન્ડ બી ઇન ફ્રન્ટ ઓફ ધીસ અમેઝિંગ ઓડિયન્સ.